વિસાવદર પેટા ચૂંટણીને લઈને ત્રિપાંખીયો જંગ જામ્યો છે। આપ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ગત રાત્રે પિયાબા ગામે કોળી ઠાકોર સમાજના લોકો સાથે કોંગ્રેસની જાહેર સભા હતી। તે દરમિયાન અચાનક બનેલી પથ્થરમારાની ઘટનાએ રાજકીય તણાવ સર્જ્યો છે। ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યા છે કે સભા દરમિયાન કેટલીક તત્વોએ ચર્ચામાં ખલેલ પહોંચાડવા માટે પથ્થરમારો કર્યો હતો। હુમલામાં એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી। જ્યારે સામાજિક રીતે આ કમોસમી માવઠા જેવી ચૂંટણીમાં આપ અને એના બાપને સબક શીખવાડવા સમાજને સંગઠિત કરીને મજબૂત અવાજ ઊભો કર્યો અને એનું પરિણામ મને લાગે છે કે ભાજપ અને આપના લોકોએ સાથે મળી આ સભાની અંદર પથ્થરમારો કરાવ્યો। આ પથ્થરમારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ। આજે અમારા કોળી ઠાકોર સમાજની પિયાવા ગામમાં વાડીમાં સંમેલન હતું અને એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો। જ્યારે બે સાઈડથી એક એક પથ્થરો લાગ્યા અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા।